Hello students, today's topic is introduction part to exercise 8.2, that is trigonometry table. There are 6 trigonometry ratio: sin theta, cos theta, tan theta, cosec theta, sec theta and cot theta. Today we are going to learn about the trigo table. What is trigo table? So trigo table, હું આને trigo table કહું છું. Trigo table means વેલ્યુ તમારે એંગલ પર મળશે. જે મેં ડિસ્કશન કરેલું હતું લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રુ ઓર ફોલ્સમાં, કે વેલ્યુ કેમ ગ્રેટર દેન 1 નહીં હોઈ શકે, કેમ લેસ દેન 1 નહીં હોઈ શકે, જે ડિસ્કશન હતા 2-3 આપણે ટ્રુ ઓર ફોલ્સમાં, તે હવે તમારે અહીંયા ક્લિયર થશે. ટેબલ કઈ રીતે યાદ રાખવાનું છે એ બી સમજાવું છું. જ્યારે એક્ઝામમાં તમારી પાસે સપ્લિમેન્ટરી આવે તો તમને 5-1 મિનિટ જેવો ટાઈમ મળશે, ત્યારે તમારે પાછળ રફમાં આ ટેબલ પહેલાં જ ડ્રો કરી લેવાનું છે. બરાબર? એટલે જ્યારે એક્ઝામમાં એનો ક્વેશ્ચન પૂછે તો તમે ડિરેક્ટલી પાછળથી જોઈને એની વેલ્યુ લખી શકો. ટેબલ કઈ રીતે લખાશે? એંગલ ઇઝ થીટા લઉં છું. થીટા 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. તમારે ખાલી સાઇનની વેલ્યુ યાદ રાખવાની છે, બાકી બધું જાતે જ બની જશે. ઓકે, સાઇન 0 ની વેલ્યુ 0 છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. સાઇન 0 એટલે સાઇન 0 જ આવી રીતે તમને એક્ઝામમાં લખીને આપે તો સાઇન 0 ની વેલ્યુ 0. સાઇન 30 ડિગ્રી આવું લખીને આપે તેની વેલ્યુ 1/2. એટલે આખું ટેબલ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ, સાઇન 0 ની વેલ્યુ 0 છે, એંગલ થીટા છે. સાઇન 30 ની વેલ્યુ 1/2 છે. સાઇન 45 ની વેલ્યુ 1/√2 છે. સાઇન 60 ની વેલ્યુ √3/2 છે. અને સાઇન 90 ડિગ્રીની વેલ્યુ 1 છે. બરાબર? સાઇન પછી સેકન્ડ કોસ આવે છે. બહુ સિમ્પલ. કોસ થીટા. કોસમાં શું કરવાનું છે? સાઇનને જે તમે આ રીતે લખો છો ને, તો સાઇનમાં લેફ્ટ થી રાઈટ લખવાનું છે કોસમાં. એટલે પહેલા લેફ્ટ ટુ રાઈટ 1 છે તો 1, √3/2 છે, 1/√2 છે, 1/2 છે અને આ 0 છે. થઈ ગયું? સેકન્ડ લાઈન બની ગઈ તમારી. cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. સિમ્પલ. હવે જોઈએ, સાઇન કોસ પછી આવે છે ટેન થીટા. મેં એક ફોર્મ્યુલા લખાવી હતી પહેલા જ, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. તો હવે એનો યુઝ કરીએ. ટેન થીટા શું થાય? સાઇન અપોન કોસ. તો ટેન 0 શું થશે? સાઇન અપોન કોસ. એટલે કે 0 ડિવાઈડ બાય 1, 0. 1/2 ડિવાઈડ બાય √3/2, 1/2 ડિવાઈડ બાય √3/2. ડિનોમિનેટર સેમ છે એટલે કટ. તો બચ્યું શું? 1/√3. તો tan 30 કેટલું થશે? 1/√3. 1/√2 ડિવાઈડ બાય 1/√2 તો 1. ઉપર ન્યુમેરેટર બી સેમ, ડિનોમિનેટર બી સેમ. 2 કટ તો √3/1, that is √3. 1 ડિવાઈડ બાય 0, 0 ને કોઈ બી નંબર સાથે ડિવાઈડ કરો તો that is undefined ઓર ઇન્ફાઇનાઇટ બી કહેવાય. એટલા માટે 10 ની વેલ્યુ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી હોઈ શકે. એટલે મેં કીધું હતું કે 10 કેન, એમાં ક્વેશ્ચન હતો કે 10 ની વેલ્યુ ઓલવેઝ લેસ દેન 1 હોય તો દેટ ઇઝ નોટ પોસિબલ. 10 45 ની વેલ્યુ એક્ઝેક્ટ 1 છે. 10 60 ની વેલ્યુ √3 છે. √3 ઇઝ ગ્રેટર દેન 1. ઓકે. અને છેલ્લે અનડિફાઇન્ડ 1/0. બરાબર? તો ઇન્ફાઇનાઇટ બી કહી શકાય. એટલે આ રીતે તમારે ટેબલ જે છે તે એક્ઝામમાં પહેલા બનાવી લેવાનું છે. પછી જે વેલ્યુ પૂછેલી હોય તે તમારે લખી દેવાની છે. ઓકે. tan 45 ની વેલ્યુ તો ધેટ ઇઝ 1. સાઇન કોસ અને tan બની જાય પછી બાકીના 3 તો બહુ જ ઇઝી છે. સાઇનનું રેસિપ્રોકલ કોસેક છે, કોસેક થીટા. રેસિપ્રોકલનો મિનિંગ શું થાય? એનું ઊંધું ગુજરાતીમાં કહીએ તો સાઇન 0 ની વેલ્યુ 0 છે તો કોસેક 0 કેટલું થશે? અને ઊંધું કરી નાખો. 0 એની નીચે કંઈ નથી તો 1 કહેવાય. અને ઊંધું કરીએ તો શું થાય? 1/0. ડિનોમિનેટરમાં 0 હોય તો તેને શું કહેવાય? અનડિફાઇન્ડ. તો કોસેક 0 શું થશે?
અનડિફાઇન. હવે જો કોસેક 30 સાઇન નું ઊંધું કરો, 1/2 ને ઊંધું કરો તો 2/1. 2 લખાશે, ડિવિઝનમાં 1 લખવાની જરૂર હોતી નથી. 1/√2 ને ઊંધું કરો તો √2. √3/2 ને ઊંધું કરો તો 2/√3. 1 ને ઊંધું કરો, જો 1 ની નીચે 1 જ છે એને ઊંધું કરો તો બી 1 જ રહેશે. થઈ ગયું. હવે એના પછી આવે છે sec થીટા. cos ને ઊંધું કરી દો, or else cosec ની જે લાઈન છે તેને પાછળથી આગળ લખો, એટલે પહેલા 1, પછી 2/√3, પછી આ √2, 2 અને આ અનડિફાઇન. થઈ ગયું સિમ્પલ. અને લાસ્ટમાં આવશે tan નું રેસિપ્રોકલ cot થીટા. cos ને ઊંધું કરો તો બી sec મળે, જો 1 ને ઊંધું કરો તો 1 મળે રેસિપ્રોકલ, √3/2 નું રેસિપ્રોકલ 2/√3, 1/2 નું √2 નું રેસિપ્રોકલ √2, 1/2 નું રેસિપ્રોકલ 2, 0 નું રેસિપ્રોકલ અનડિફાઇન. cot જે છે તે tan નું રેસિપ્રોકલ છે, or else cosec upon sec કરી શકો. બરાબર. તો tan ને ઊંધું કરો, 0 ને ઊંધું કરો તો 1/0 અનડિફાઇન, 1/√3 ને √3, 1 ને ઊંધું કરો તો 1, √3 જેની નીચે કઈ નહીં હોય તો 1 હોય તો એનું રેસિપ્રોકલ શું થાય √3 નું 1/√3. અને અનડિફાઇન નું રેસિપ્રોકલ એટલે ડિનોમિનેટરમાં 1 છે, 1 upon અનડિફાઇન ધેટ ઇઝ 0. ઓકે, ધ્યાન રાખજો. જો 1 upon 0 હોય ને, 0 ડિવાઈડ થાય તો આન્સરમાં અનડિફાઇન મળે, બટ અનડિફાઇન જો કોઈ દિવસ કોઈની બી સાથે ડિવાઈડ થાય તો આપણને આન્સરમાં 0 મળે. એટલે આ આપણે યાદ રાખવાનું છે. એટલે 0 સાથે જો કોઈ બી નંબરને ડિવાઈડ કરો તો ધેટ ઇઝ અનડિફાઇન, અને અનડિફાઇન સાથે કોઈ બી નંબરને ડિવાઈડ કરો તો ધેટ ઇઝ 0. આ ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ ફોર યોર ફ્યુચર. આ ટેબલ તમને આવડવું જ જોઈએ. અત્યારે તો બેઝિક છે, ફર્સ્ટ ટાઈમ તમે લર્ન કરો છો એટલે આ ટેબલ તમે પાછળ લખશો. સમય જતા વિથ ધી પેસેજ ઓફ ટાઈમ આ બધી વેલ્યુ તમને બાય હાર્ટ હોવી જોઈએ. સપોઝ હું તમને કહું કે 1060 તો તમને કહેવું જોઈએ કે √3, એવી રીતે. ઓકે, અત્યારે તમને ટાઈમ લાગશે. ટેબલ પાછું એકવાર સમજાવી જાઉં છું. આવી રીતે જ લખવાનું છે એક્ઝામમાં રફમાં. પહેલા sin, cos, tan, cosec, sec, cot. બરાબર છે. 0, 30, 45, 60 અને 90 આટલી વેલ્યુ આપણને આપેલી હોય છે. થીટા એટલે એંગલ. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 that is 1. cos નું જ્યારે વેલ્યુ લખો ત્યારે sin ને લેફ્ટ ટુ રાઈટ લખવાનું, એટલે 1 √3/2, 1/√2, 1/2 and 0. tan થીટા એટલે sin ડિવાઈડ બાય cos. 0 ડિવાઈડ બાય 1 0, આ બંનેને ડિવાઈડ કરો 1/√3, સેમ ડિવાઈડ કરો એટલે 1, આ ડિવાઈડ કરો એટલે √3, 1 ડિવાઈડ બાય 0, 0 ને કોઈની બી સાથે ડિવાઈડ કરો તો અનડિફાઇન. પછી આવે છે cosec. cosec એટલે sin નું રેસિપ્રોકલ, તો 0 નું રેસિપ્રોકલ અનડિફાઇન, 1/2 નું રેસિપ્રોકલ 2, 1/2 √2 ને રેસિપ્રોકલ એટલે ઊંધું કરવાનું √2, ઇન અ સેમ વે આનું રેસિપ્રોકલ અને 1 નું રેસિપ્રોકલ 1. sec થીટા એટલે cos નું રેસિપ્રોકલ, or else cosec ને જે તમે લખેલું છે તો લેફ્ટ થી રાઈટ લખી દો અહીંયા. થઈ ગયું. અને cot એટલે tan નું રેસિપ્રોકલ. સિમ્પલ ટેબલ છે. બહુ જ વ્યવસ્થિત રીતે અને તમારી બુકમાં લખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. ઓકે, હવે આના પર બેઝ ક્વેશ્ચન કરીએ. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. ઓકે, sorry. Wait, I need to pause the video. So this is your example number 6. In triangle ABC, right angle at B, AB is equal to 5 centimeter, angle ACB is equal to 30 degree. Find the length of BC and AC. Okay, triangle ABC. First, we'll draw right angle triangle. Right angle at B. So B is at 90 degree. This is A. This is C. Angle ACB 30. આ વચ્ચેનો આલ્ફાબેટ C છે તો C થશે 30 degree. Find the length of BC and AC.
ઓકે, AB ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. લેન્થ BC એન્ડ લેન્થ AC ફાઇન્ડ કરવાની છે. 8.1 એક્સરસાઇઝમાં શું હતું, બે સાઈડ આપતા તો ત્રીજી સાઈડ પાયથાગોરસ પરથી મળી જતી હતી. આમાં એક એંગલ અને એક સાઈડ આપશે અને એના પરથી બીજી બે સાઈડ ફાઇન્ડ કરવાની છે. ઇઝી ક્વેશ્ચન છે. આ એંગલ પરથી બી શોધી શકો, ઓર એલ્સ ધીસ ઇઝ 90, ધીસ ઇઝ 30, તો આ 60 થશે, તો એના પરથી બી શોધી શકો. બટ આપણે એઝ ઓફ નાઉ આના પરથી જ કરીએ. તો જો આ કઈ સાઈડ આપેલી છે, 30 ની ઓપોઝિટ સાઈડ, અને આ એની કઈ સાઈડ છે, એડજસન્ટ સાઈડ. ઓકે, ઓપોઝિટ અપોન એડજસન્ટ એટલે tan થીટા થાય, બરાબર છે. ફોર્મ્યુલા તમારે પાછળ રફમાં લખી જ દેવાનું કે સાઇન એટલે ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, કોસ મીન્સ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, tan મીન્સ ઓપોઝિટ અપોન એડજસન્ટ, અને બાકીના ત્રણ એના રેસિપ્રોકલ. તો ઇન સેમ વે 30 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ આપણને આપેલી છે અને એડજસન્ટ પૂછેલી છે, તો ઓપોઝિટ અપોન એડજસન્ટ, ધીસ ઇઝ tan 30. ઓપોઝિટ સાઈડ ઇઝ AB, adjacent side is BC. ઓકે, કેમ tan લીધું? બીકોઝ ઓપોઝિટ અપોન એડજસન્ટ કર્યું. tan 30 ની વેલ્યુ વી ઓલ નો 1/√3 ટેબલ. AB that is 5 upon BC. હવે અહીંયા કેલ્ક્યુલેશનમાં ભૂલ નહીં કરતા, યુ નીડ ટુ ફાઇન્ડ BC, તો ક્રોસ મલ્ટીપ્લાય, BC અહીંયા આવશે અને √3 અહીંયા જશે. BC into 1 that is BC, 1 સાથે કોઈને બી મલ્ટીપ્લાય કરો તો એ જ આવશે. √3 અહીંયા જશે તો ધીસ ઇઝ 5√3. મળી ગઈ ફર્સ્ટ લેન્થ. ઓકે, હવે AC ફાઇન્ડ કરવાનું છે. 30 ની ઓપોઝિટ સાઈડ, અને આ હાઇપોટેનિયસ કહેવાય, તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ એ શેમાં આવે, તો ધેટ ઇઝ સાઇન. તો sin 30 ઓપોઝિટ AB અપોન હાઇપોટેનિયસ AC. ઓકે, sin 30 ની વેલ્યુ ટેબલ પરથી 1/2, AB that is 5, અને you need to find AC. એટલે કયો ટ્રિગો રેશિયોનો યુઝ કરવાનું છે ને તે તમને ખબર હોવી જોઈએ. એના માટે તમારું 8.1 જે છે ધેટ ઇઝ એ ક્લિયર હોવું જોઈએ. એના ફોર્મ્યુલા તમને સારી રીતે ખબર હોવા જોઈએ. ફોર્મ્યુલા ખબર હોય તો એટલું ઇઝી ક્વેશ્ચન છે આ, ઇઝીલી તમે માર્ક્સ લઈ શકો છો આમાં. કરેક્ટ. તો જો આ 30 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ એડજસન્ટ જોઈતી હતી, તો ઓપોઝિટ અપોન એડજસન્ટ એટલે 10. 30 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ ઇઝ ગિવન, તો એ ગિવન સાઈડ, અને હાઇપોટેનિયસ તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ એટલે સાઇન. એંગલ તો આપેલો જ છે 30. ઓકે, સી એંગલ હતો 30 એટલે એના પરથી લખેલું છે. સો AC અહીંયા ઉપર જશે, AC 1 ઝા AC, અને 2 અહીંયા જશે, 2 5 ઝા 10. સો આ તમારો આન્સર છે. ઇઝી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. Correct. Next example is example number 7. In triangle PQR, right angled at Q. Right angled at Q, it means Q is equal to 90 degree. PQ3 PR6. PQ3 PR6. Determine angle QPR and angle PRQ. જો પેલા ક્વેશ્ચનમાં શું હતું, એક એંગલ અને એક સાઈડ આપેલી હતી, એક એંગલ અને એક સાઈડ, એના પરથી બીજી બે સાઈડ ફાઇન્ડ કરી. એક્ઝામ્પલ નંબર 6 માં. એક્ઝામ્પલ 7 ના હવે પહેલા ફિગર ડ્રો કરીએ. ઇન ટ્રાયેંગલ PQR, Q is at 90 ડિગ્રી. સમજો, Q is at 90 ડિગ્રી, this is P, this is R. PQ 3 સેન્ટીમીટર, PQ 3 સેન્ટીમીટર, PR 6 સેન્ટીમીટર. સેન્ટીમીટર નથી લખતો. હવે આમાં QR શોધવા નથી કીધું, સાઇન કોસ ટેન ને ફાઇન્ડ નથી કરવાનું. યુ નીડ ટુ ફાઇન્ડ એંગલ QPR એન્ડ એંગલ PRQ. સમજો,
એંગલ QPR એટલે એક આ એંગલ, વચ્ચેનો આલ્ફાબેટ P છે અને વચ્ચેનો આલ્ફાબેટ R છે. આ બે એંગલ ફાઇન્ડ કરવાના છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બે સાઈડ આપેલી છે, એના પરથી એંગલ ફાઇન્ડ કરવાના છે. ક્વેશ્ચન ઇઝી છે. કોઈ બી એક એંગલ પહેલા લઈ લો, ઈધર P ઓર R. ઓકે, હવે આ એંગલ જો તમે લો, R એંગલ, તો આ એની કઈ સાઈડ કહેવાય? ધેટ ઇઝ ગિવન ઓપોઝિટ. અને આ કયું કહેવાય? હાઇપોટેનિયસ. તો R એંગલ જે છે એ સાઇન થશે. સાઇન R ઇઝ ઇક્વલ ટુ, કેમ સાઇન કહું છું? બીકોઝ R નો ઓપોઝિટ સાઈડ આપેલી છે અને હાઇપોટેનિયસ આપેલી છે. તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ ધેટ મીન્સ સાઇન થીટા. આ કયો થીટા છે? કયો એંગલ છે? R છે. તો સાઇન R ઓપોઝિટ PQ અપોન PR, હાઇપોટેનિયસ. સાઇન R ખબર નથી આપણને. PQ ધેટ ઇઝ 3 અપોન PR ધેટ ઇઝ 6. તો સાઇન R ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે તમને થશે કે એંગલની વેલ્યુ કઈ રીતે મળશે? તો એંગલની વેલ્યુ કઈ રીતે મળશે? આ રીતે લખાશે, સાઇન R ઇઝ ઇક્વલ ટુ, સોરી, સાઇનની વેલ્યુ 1/2 ક્યારે આવે? તો એ તમારે ટેબલ પાછળ ડ્રો કરેલું હશે. તો સાઇનની વેલ્યુ 1/2 ક્યારે આવે છે તમને ખબર છે? ધેટ ઇઝ સાઇન 30 ડિગ્રી. ઇટ મીન્સ R એંગલ ઇઝ એટ 30 ડિગ્રી. ઓકે, ઓર એલ્સ તમે આ સ્ટેપ પછી ડિરેક્ટલી આ લખી શકો છો. હવે R એંગલને આપણે કઈ રીતે લખીએ? PRQ. તો અહીંયા આપણે હવે કઈ રીતે લખશું? એંગલ PRQ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. સિમ્પલ. ફર્સ્ટ એંગલ, એક એંગલ મળી ગયો, R મળી જશે તો P તો મળી જ જશે. બટ આ કન્સેપ્ટ સમજો. કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે બેમાંથી કોઈ બી એક એંગલ મેં લઈ લીધું, મેં R લીધું, એની ઓપોઝિટ સાઈડ વોઝ ગિવન અને હાઇપોટેનિયસ વોઝ ગિવન. તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ એટલે સાઇન. તો મને સાઇનની એક વેલ્યુ મળી. એ સાઇનની વેલ્યુ કયા એંગલ પર આવે છે? તો ધેટ ઇઝ આ કેસમાં 30 ડિગ્રી. તો આ એંગલ કેટલો થયો? 30 ડિગ્રી. ઓકે, પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. હવે આ એંગલ મને 30 ડિગ્રી મળે છે, તો આ એંગલ કેટલો થશે? સિમ્પલ. ટ્રાયેંગલના 3 એંગલનો સમ 180 થાય. તો ધીસ ઇઝ 90 ડિગ્રી પ્લસ ધીસ ઇઝ 30 ડિગ્રી પ્લસ આ એંગલ કયો છે? તો QPR, ઓર એંગલ P લખો તો બી ચાલશે, ઇઝ ઇક્વલ ટુ 180. ટ્રાયેંગલના 3 એંગલનો સમ 180. 90 પ્લસ 30 120 પ્લસ 120 એમ જશે તો માઇનસ 120. સો એંગલ QPR is 60 ડિગ્રી. થઈ ગયું? સિમ્પલ. મળી ગયું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ 6 અને એક્ઝામ્પલ 7. ઓકે, આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. હવે એક્ઝામ્પલ નંબર 8 કરીએ. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું 8.2. તો એક્ઝામ્પલ નંબર 8 ઇઝ, if sin A minus B, સમજો, if sin of A minus B is equal to 1/2, cos of A plus B 1/2. A is greater than B, find A and B. ઓકે, તો આપણે A અને B ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મેં તમને આગળ પણ સમજાવેલું, જ્યારે એક ટ્રુ ઓર ફોલ્સ હતું કે cot and A is a product, cot A is a product of cot and A, તો that is not possible. સાઇન સાથે કોસ સાથે કોઈ બી ટ્રિગો જે રેશિયો હોય એની સાથે જે એનો અહીંયા એંગલ હોય ને, that is angle. સાઇન A લખું તો A is an angle, તો અહીંયા A minus B is an angle. તો અહીંયા એક્ઝેક્ટલી આપેલું શું છે? તો સાઇન ઓફ A minus B is equal to 1/2. અત્યારે જ કરી ગયા, આ રીતે હતું, સાઇન R is equal to 1/2. તો R એંગલ કેટલો થાય? 30 ડિગ્રી થાય. કેમ? બીકોઝ સાઇનની વેલ્યુ 1/2 30 ડિગ્રી પર આવે. ઇન અ સેમ વે અહીંયા સાઇનનો એંગલ A minus B છે, તો A minus B કેટલું થશે? 30 ડિગ્રી થશે. ઇન અ સેમ વે કોસનો એંગલ A plus B છે, એની વેલ્યુ 1/2 છે. તો તમે ટેબલમાં જોશો તો કોસની વેલ્યુ 1/2 ક્યારે આવે?
60 ડિગ્રી પર. તો આ કોસનો એંગલ કેટલો થશે? 60 ડિગ્રી. સિમ્પલ. કેમ? sin a minus b is equal to sin 30. So a minus b is equal to 30. Cos of a plus b is equal to cos 60. So a plus b is equal to 60. નહીં ખબર પડે તો સિમ્પલ, આ કોસનો એંગલ છે એની વેલ્યુ 1/2 છે, તો કોસની વેલ્યુ 1/2 કયા એંગલ પર આવે? 60 ડિગ્રી પર. સો a plus b is equal to 60. Now elimination, minus b plus b cut, a plus a 2a, 30 plus 60 90. So a is equal to 2 ડિવાઈડ થશે 90/2 45 ડિગ્રી. a ની વેલ્યુ 45, તો b મળી જશે, કોઈ બી એકમાં વેલ્યુ મૂકી દો. ધીસ ઇઝ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ. આપણે 2 માં મૂકીએ, પ્લસ b છે તો ડિરેક્ટલી વેલ્યુ ઇઝી રહેશે. ફ્રોમ 2 a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. a કેટલું છે? 45 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 60. પ્લસ 45 એમ જશે તો માઇનસ 45. સો b 60 માઇનસ 45 દેટ ઇઝ 15. આવી હા તમારો આન્સર. This was the introduction part and example of exercise 8.2. Next lecture में exercise 8.2 start करीશું. Thank you.